આગળ વાત કરીએ મહેસાણાની ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે જિલ્લા વહીવટતંત્રના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રિન્સિપલ મીટનું આયોજન કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા કલેક્ટર એમ નાગરાજનની અધ્યક્ષતામાં થયો। આ કાર્યક્રમમાં 100 જેટલા લોકો જોડાયા અને યુનિવર્સિટી દ્વારા 1 વર્ષ સુધી નવા ઇનોવેટર્સને મદદ કરવાની તૈયારી બતાવવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા મહેસાણા જિલ્લામાં એક બીજ રોપવામાં આવ્યું છે। આઈડિયા લેવલ ઉપર માધ્યમિક કક્ષાના શાળાઓ, એના સંચાલકો, એના પ્રિન્સિપાલ્સ અને એટીએલ અટલ ટિંકરિંગ લેબ્સને સાથે રાખીને આપણે જિલ્લામાં ઇનોવેશનનું કોચ કઈ રીતે ઊભું કરી શકે એના માટેનો આજે ચર્ચા વિચારણા છે। જિલ્લાના ઇનોવેટિવ ટીચર્સને પણ એમાં બોલાયા છે અને દરેક એટીએલ અને અન્ય શાળાઓ સાથે મળીને ક્રિએટિવિટી તથા ઇનોવેશનમાં માધ્યમિક શાળાના બાળકોનું શક્તિને આપણે કઈ રીતે જોડી શકીએ છીએ એના માટેનો વિચાર અને આખા વર્ષ દરમિયાન પણ અલગ અલગ કાર્યક્રમો અને વર્કશોપ સેમિનાર યોજી બધાની ભાગીદારીથી આઈડિયા લેવલ ઉપર વધારે કામ થાય એના માટેનો પ્રયત્ન છે। इस प्रोग्राम को बिकॉज सभी यूनिवर्सिटीज स्कूल्स में नाउ द इंस्टीट्यूशनल इनोवेशन काउंसिल्स है, उस काउंसिल के थ्रू हम लोग यूनिवर्सिटी लेवल पे, हायर एजुकेशन लेवल पे उसको हम जितने स्कूल्स हैं उनको हम सपोर्ट करने वाले हैं, मेंटर करने वाले हैं, गाइड करने वाले हैं। सो हाउ वी कैन वर्क इन द सेम प्लेटफॉर्म और जितने आइडिया है, इनोवेशन है, उनको हम लोग एडवाइस करेंगे।